વંદે માતરમ વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો। મોરબીમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજવામાં આવી। મોરબીના બાપા સીતારામ ચોકમાં રાત્રિના આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજવામાં આવી, જેમાં ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી સહિતના નેતાઓએ સભા ગજવી। સભામાં કડકડતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી। સભામાં આપના નેતાઓએ ભાજપ ઉપર શાબ્દિક પ્રહારો કરી બદલાવ લાવવા આમ આદમી પાર્ટીમાં સામેલ થવા યુવાનોને હાંકલ કરી છે। આ સભામાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે સુવાના સમયે તમે જાગો છો એટલે એવું લાગે છે કે વિસાવદરવાળી અહીં જ થવાની છે। હું નેતા તરીકે નહીં, દીકરા તરીકે તમારો આત્મા જગાડવા આવ્યો છું। 30 વર્ષ પૂરા થયા, ભાજપની સરકાર બનતી આવી, નગરપાલિકા એમની, જિલ્લા પંચાયત એમની, વિધાનસભા એમની, આપણા જ લોકોએ મત આપી તેમને બેસાડ્યા, પણ 30 વર્ષ પછી આપણે પાછળ વળીને જોયું કે આપણને શું મળ્યું। ભાજપની પરિસ્થિતિ બદલાય પણ આપણી નહીં। હવે શું કરવું જોઈએ? ક્યાં નેતાની આગેવાનીમાં આગળ વધવું તે વિચારવું જોઈએ। ગોપાલ ઇટાલિયાએ સિરામિક ઉદ્યોગ વિશે જણાવ્યું કે આખી દુનિયામાં અહીંની ટાઇલ્સ વેચાય છે। સિરામિક ઉદ્યોગે લાંબી સફર કરી, પણ આમાં સરકારનો ટેકો કેટલો અને સમાજનો કેટલો? રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર। સૌપ્રથમ તો તમામ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આજે મોરબી મુકામે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું। પંકજભાઈ રાણસરિયાના નેતૃત્વમાં એક વિશાળ સભાનું આજે મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું। એમાં વિસાવદરના લોકપ્રિય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠિયા, મહાદેવ બાપા સહિત તમામ આમ આદમી પાર્ટીનું નેતૃત્વ અને હજારોની સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી લોકો ગોપાલભાઈ ઇટાલિયાને સાંભળવા માટે આવ્યા હતા। અને જે મોરબીએ કામ કરજો નહીતર વિસાવદરવાળી થશે એ સ્લોગન આપ્યું, આજે બધાએ વિશ્વાસ જતાવ્યો છે, ખાતરી આપી છે કે આવનારી જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે, કોર્પોરેશનની ચૂંટણીઓ છે, એમાં આમ આદમી પાર્ટી ખૂબ સફળતાપૂર્વક કામ કરવા જઈ રહી છે। અને મોરબીની જે સ્થિતિ છે, પરેશાનીઓ છે, સિરામિકની હોય કે ગેસ લાઇનની જે સમસ્યાઓ છે, એને લઈને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં કામ કરવાની છે। અને હજારોની સંખ્યામાં આજે જનમેદનીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીમાંથી ખેસ મૂકીને, ખેસ છોડીને આમ આદમી પાર્ટીની એક ઈમાનદાર, દેશભક્તિને માનવાવાળી પાર્ટી સાથે અનેક લોકો, યુવાનો જોડાયા છે, ત્યારે એ લોકોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। ને આવનારા દિવસોમાં મોરબીની જનતાનો આમ આદમી પાર્ટીને ખૂબ સાથ, સમર્થન અને આશીર્વાદ મળે એવી માતાજી પાસે પ્રાર્થના કરું છું। આજે મોરબી ખાતે રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત એક વિશાળ જનસભા હમણાં જ પૂરી થઈ। મોરબીમાં આમ તો આ બાપા સીતારામ ચોકમાં સભા કરવી એ જરાક બહુ મોટી બાબત કહેવાય। બને ત્યાં સુધી ભ્રષ્ટાચારી ભાજપની સભાઓ જ અહીંયા થતી હોય છે, આ ઈમાનદાર પાર્ટીની સભા અહીંયા પહેલી વખત થઈ અને એમાં આટલી વિશાળ સંખ્યામાં મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી લોકો સ્વયંભૂ આવ્યા અને ખૂબ ઉત્સાહ સાથે આટલી બધી ઠંડી હોવા છતાં રાતના 11 વાગ્યા સુધી આ સભામાં હાજરી આપી, ધ્યાનથી બધી વાત સાંભળી, એ બતાવે છે કે મોરબીથી વિસાવદર વાળી થવાની છે। ખાસ વિશેષ કરીને એ જણાવવાનું કે આ મોરબી મહાનગર હવે પછીથી જે છે એ હજારો લોકોને રોજીરોટી આપતું શહેર છે। અહીંની સિરામિક ઇન્ડસ્ટ્રી અને સિરામિકની સાથે જોડાયેલા અન્ય ધંધાઓના કારણે ખૂબ વિશાળ સંખ્યામાં લોકોને રોજગારી મળે છે, સરકારને ટેક્સ મળે છે અને અર્થતંત્ર આગળ વધે છે। પરંતુ સામાન્ય જનતાથી લઈને સિરામિકના મોટા મોટા ઉદ્યોગપતિઓ સુધી કોઈના પણ પ્રશ્નો સાંભળે એવું કોઈ આગેવાન છે નહીં। સરકાર સાંભળતી નથી, નેતા સાંભળતા નથી, અધિકારી સાંભળતા નથી, કોઈ સાંભળતું નથી ને પરિણામે ગરીબ માણસથી લઈને અમીરમાં અમીર માણસ પણ પોતાના પ્રશ્નોને લઈને દુઃખી છે। પણ લોકો પાસે અત્યાર સુધી કોઈ વિકલ્પ ન હોવાના કારણે મજબૂરીવશ બીજેપીને મત આપવો પડતો હતો। પણ જ્યારથી વિસાવદરના ખેડૂતોએ ગુજરાતના લોકોને એક રસ્તો બતાવ્યો નવો, ત્યારથી બધા લોકોને એક વિકલ્પ મળ્યો છે।
મોરબીથી લઈ અને આખા ગુજરાતના લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે કે હવે તો વિકલ્પ મળી ચૂક્યો છે, જેવો જોઈએ એવો લડાયક, ક્વોલિફાઈડ અને જનતા માટે ઊભા રહે એવો એક વિકલ્પ જનતાને મળ્યો છે. મને આજની આ સભા પછી પૂરો એવો વિશ્વાસ છે કે આ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને ખૂબ આશીર્વાદ અને પ્રેમ જનતા તરફથી મળશે. આ બહુ સારી બાબત છે. ભાજપે મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો, એનાથી જનતાને શું મળશે એ કોઈ જણાવવા તૈયાર નથી. ભાજપના એક પણ નેતાને ખબર નથી કે મહાનગરપાલિકા બનશે તો જનતાનો શું ફાયદો, કોઈને ખબર નથી. એનો અર્થ એવો થયો કે દરજ્જાના નામે જનતા પાસેથી ટેક્સ વધુ લેવાનો, જનતાને લૂંટવાની, અને નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા બધું એમ જ રહેશે. આમ આદમી પાર્ટીને જનતા આશીર્વાદ આપશે તો આમ આદમી પાર્ટીની કલ્પનાનું, સપનાનું મોરબી મહાનગર કેવું હશે એ જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારે અમે મેનિફેસ્ટોના સ્વરૂપમાં કહેશું. કેમ કે જો હું અત્યારે કહી દઉં તો આ ચોર અમારી કોપી પેસ્ટ કરી લેવા છે. એટલે હું અત્યારે કહીશ નહીં, પહેલા એને પૂછવાનું છે તમે મહાનગર બનાવ્યું છે, તમને ખબર છે કે આમાં શું કરવાનું છે? પાણીની ટાંકી કેટલી બનાવવાની છે, કોલેજ બનાવવાની છે કે નહીં, દવાખાના કેટલા બનાવવાના, લાઇબ્રેરીઓ બનાવવાની છે કે નહીં, યુનિવર્સિટીનું કોઈ આયોજન છે કે નહીં, રિસર્ચ સેન્ટરો બનવાના છે કે નહીં, કોઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવાના છે મોટા હેવી કે નહીં, ડમ્પિંગ સાઇટો બનવાની છે કે નથી બનવાની, કોઈને કંઈ ખબર નથી. બસ મહાનગરપાલિકા બની ગઈ, અમે એક બનાવશું, જનતાના આશીર્વાદ મળશે તો અમે એક મોડલ મહાનગરપાલિકા આખા ગુજરાતમાં નોંધ લેવાય એવું મોરબી શહેર બનાવશું. ધારાસભ્યોનું પણ અત્યારે સરકાર સાંભળતી નથી. એ વર્તમાન સરકાર છે, સરકાર છે કે સરકાર છે ખબર નથી પડતી. તમે શું કહેવા માંગો છો? સામાન્ય લોકોના કામ કેવા થતા? સામાન્ય લોકોના તો કામ પછી વાત છે. ધારાસભ્યો પોતે એમ કહે છે, પત્ર લખીને એમ કહે છે કે અમારું કોઈ મામલતદારે સાંભળતું નથી. ભાજપના ધારાસભ્યોની જો આ હાલત હોય તો સામાન્ય માણસની હાલત તો હવે કલ્પના કરવાની કે કેટલી પરિસ્થિતિ ખરાબ હશે. અને એક નહીં, બે નહીં, 5 નહીં, 25 ધારાસભ્યો લખ્યું છે. અને આજકાલના નહીં, 2020 થી લખતા આવે છે. કોરોના સમયે મને યાદ છે જસદણના ધારાસભ્ય, કતારગામના ધારાસભ્ય અને બગસરાના ધારાસભ્યએ કીધું હતું કે આ કોરોના સમયે કલેક્ટરો અમારું ગાંઠતા નથી. 2020 થી આ પરિસ્થિતિ છે કે ભાજપના ધારાસભ્યોનો અધિકારી બિલકુલ માનતા, સાંભળતા નથી. તો આમ જનતા તો ભગવાન ભરોસે જ ગણવાની રહી. હવે ગોપાલભાઈ, મોરબી અમલોકથી દીપ મેઘાણી, એક પ્રશ્ન એવો હતો કે આપણે ધાંગધ્રામાં પિતાના અવસાન બાદ દીકરીએ ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રાની રહેવાસી દીકરી શ્વેતા રાકેશભાઈ શાહ દ્વારા પિતાના અવસાન બાદ પોતાની કાયદેસર વારસાગત મિલકત હડપ કરવાના ગંભીર આક્ષેપો સાથે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પુરાવા આધારિત અરજી આપવામાં આવી છે. અરજીમાં શ્વેતાબેન શાહે આક્ષેપ કર્યો છે કે પિતાના અવસાન બાદ તેમની સોતેલી માતા અલ્પાબેન રાકેશભાઈ શાહ, કાકા મોહિતભાઈ, વિરેન્દ્રભાઈ વોરા તથા સોતેલા મામા અમિતભાઈ રમેશચંદ્ર શેઠ દ્વારા પૂર્વ નિયોજિત રીતે સાજિશ રચી રોકડ રકમ, બેંક ખાતા, એટીએમ કાર્ડ, સોના ચાંદીના ગરડા, પોસ્ટ ઓફિસ ડિપોઝિટ તેમજ શેર બજારમાં રોકાણો ગેરકાયદેસર રીતે કબજે કરવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સમગ્ર કાર્યવાહી વિશ્વાસઘાત અને નાણાકીય છેતરપિંડી સમાન છે, જેમાં ફરિયાદીના કાયદેસર વારસાગત હક પર સીધો આઘાત પહોંચ્યો હોવાનું જણાવ્યું છે. આ બાબતે અગાઉ પણ પોલીસને અરજી આપવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં હવે પુરાવા સાથેનો અંતિમ અલ્ટિમેટમ આપવામાં આવેલ છે. શ્વેતાબેન શાહે જણાવ્યું કે જો કાયદા મુજબ કાર્યવાહી નહીં થાય તો મામલો ઉચ્ચ અધિકારી તેમજ ન્યાયાલય સુધી લઈ જવામાં આવશે. અરજીમાં બેંક તથા એટીએમ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ, આવકવેરા સંબંધિત દસ્તાવેજો, સોના ચાંદીના ખરીદી બિલો તેમજ ઓડિયો પુરાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથોસાથ પુરાવા નષ્ટ થવાની શક્યતા વ્યક્ત કરી સંકળાયેલા નાણાકીય ખાતા તાત્કાલિક ફ્રીઝ કરવાની પણ માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલો હવે માત્ર પારિવારિક વિવાદ નહીં પરંતુ દીકરીના કાયદેસર હક, ન્યાયની માંગ અને કાયદાની ફરજિયાત અમલવારી સાથે જોડાયેલો ગંભીર મુદ્દો બની ગયો છે. હાલ આ પ્રકરણમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શું થાય છે તેના પર સૌની નજર મંડરાયેલી રહી છે. રિપોર્ટર બાવળિયા ઉમેશ કુમાર, સુરેન્દ્રનગર, વાત્સલ્યમ સમાચાર.
મારું નામ શ્વેતા રાકેશભાઈ શાહ છે અને હું જૈનની દીકરી છું ને ધાંગધ્રામાં રહું છું અહીંયા. આજે હું અહીંયા આવી છું અરજી આપવા માટે. આની અગાઉ મેં અરજી આપેલી છે પણ કોઈ કારણોસર મને એમાં ક્યારેક ભૂલ ચૂક થઈ ગયેલી છે. આ બીજી વાર હું અહીંયા ન્યાય માટે આવેલી છું અને ન્યાય મને જોઈએ છે. મારી બીજી મમ્મી સોતેલી માં અલ્પાબેન રાકેશભાઈ શાહ, આ મારા મમ્મી છે, સોતેલા મમ્મી છે કે જે મારા પપ્પા ઓફ થઈ ગયા એના એક જ મહિનામાં રોકડ રકમ, સોનું ચાંદી, ઘરના ડોક્યુમેન્ટ, મારા બેંક અકાઉન્ટ, પપ્પાના બેંક અકાઉન્ટ, એમના બેંક અકાઉન્ટ બધું જ લઈને મને વિશ્વાસમાં લઈને મારી સાથે વિશ્વાસઘાત કરીને બધું લઈને એમના પિયર કચ્છ ગાંધીધામ જતા રહ્યા છે. એ પછી કોઈ પણ વસ્તુઓમાં મને ક્યારે સરખી રીતે જવાબ નથી આપ્યો કે મારી સાથે વ્યવસ્થિત શાંતિથી વાત કરી નથી. એમના હકનું તો ખરી પણ મારા હકનું કે જે મારા પપ્પા મારું કરીને કે કહીને ગયા છે બધી જ વસ્તુ એમની પાસે છે. આ મારા કાકા છે મોહિતભાઈ વિરેન્દ્રભાઈ વોરા, જે અમદાવાદ રહે છે અને મારા સંબંધમાં મારા કાકા થાય છે, કઝિન કાકા. આમની સાથે આ વસ્તુઓમાં જોડાયેલા છે કે જેમની પાસે હું મદદ માટે ઘણીવાર ગયેલી છું, બહુ બધા ફોન કરેલા છે. એ મને ખાલી આશ્વાસન આપે, ફૂટબોલની જેમ ફંગોળે અને આ બધી વસ્તુઓમાં એ અલ્પાબેનને સાથ આપે છે. મારા હકનું પચાવવા માટે બધા ષડયંત્ર કરે છે કે મારા હકનું મને કઈ રીતે ન મળે, હું કંટાળીને પહેરા કપડે કઈ રીતે ઘરેથી નીકળી જાઉં, કે હું મારો અવાજ દબાઈ જાય અને હું એકલી છું અને હું કંઈ જ નહીં કરી શકું. આ બધી જ વસ્તુઓના ફાયદા આ મારા કાકા અલ્પાબેન અને આ ત્રીજા છે મારા મામા, જે અલ્પાબેન છે એમના ભાઈ છે અમિતભાઈ રમેશચંદ્ર શેઠ. આ બી કચ્છ રહે છે અને આ મારા સોતેલા કાકા છે, મામા છે અને આ મારા મમ્મી સાથે આ વસ્તુમાં જોડાયેલા છે કે જે આમાં બધી રીતે પૂરો સપોર્ટ કરે છે. બધી જ વસ્તુઓમાં જ્યારે બી હું મમ્મીને ફોન કરતી હતી જે તે ટાઈમે, ત્યારે એ જ વાત કરતા હતા અને મને ધાક ધમકી આપતા હતા, તારું અહીંયા કંઈ નથી, તારો બાપ તારું કંઈ કરીને નથી ગયો, બધું મારી બહેનનું છે, બધું સ્ત્રીધન છે. તો આજે હું તમને ખાલી એટલી જ માગણી કરું કે શું મારો હક નથી? મારા પપ્પા કે મારા દાદા કે જે મારા બા ને બધા મારું કરીને ગયા છે એ મને મળવા પાત્ર નથી? આજે હું સમાજ પાસે, પોલીસ પાસે આજે વસ્તુ માટે હું માંગણી કરવા આવી છું કે મને મારા હક મળવું જોઈએ કે મને ન મળવું જોઈએ. અલ્પાબેનના હકની વાત નથી, જે મારા પપ્પાના હક છે, જે મારા પપ્પા મારા માટે કરીને ગયા છે, હું એમની દીકરી છું, તે વસ્તુ મને મળવી જોઈએ કે ન મળવી જોઈએ, કે મારો અવાજ દબાવવો જોઈએ. આજે મને પોલીસ ખાતામાં સાહેબે મને સપોર્ટ કરીને મને કીધેલું છે કે આ વસ્તુમાં અમે તમને 100% ન્યાય અપાવડાવશું. એટલે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વિનંતી કરું છું કે મને આ વસ્તુમાં ન્યાય મળે, બરાબર. કેમ કે આ વસ્તુઓમાં હું છેલ્લા 7.5 મહિનાથી હેરાન થઈ રહી છું અને હું આ વસ્તુથી કંટાળીને હું અહીંયા આવેલી છું કે સાહેબ મને આ વસ્તુમાં ન્યાય મળે. અને આ સમગ્ર બધી દીકરીઓ માટે ને બધા સમાજ માટે છે કે આ વસ્તુમાં મારા આ વસ્તુઓથી જો ન્યાય મળશે તો બીજી મમ્મી કે જેના ઘરમાં છોકરીઓનો અવાજ દબાઈ જતો હોય, છોકરી કે છોકરા, જેને આવો ત્રાસ થતો હોય છે, એના સગા મા બાપ ઓફ થઈ ગયા પછી, આ બધા વસ્તુઓમાં એને ન્યાય મળશે અને સમાજમાંથી આ વસ્તુ દૂર થશે. આ વસ્તુ 100% આ વસ્તુ થવી જોઈએ ને આમાં મને સપોર્ટ મળે એ વસ્તુ માટે હું અહીંયા અપીલ કરવા આવી છું. કાલોલ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ખીર અને પૂરી બનાવી કુંડા પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. ચોથા ઇમામ હજરત ઇમામ જાફર સાદિક રદી અલ્લાહુ અન્હુની યાદમાં સમગ્ર દેશ વિદેશમાં મનાવવામાં આવતા ખીર પૂરી બનાવી કુંડા તહેવારની કાલોલ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પરંપરાગત રીતે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામમાં ધર્મમાં 4 ઇમામો થઈ ગયા છે, જેમાં હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર નવાઝા હજરત ઇમામ હુસૈન, હજરત ઇમામ જૈનુલ આબિદીન, હજરત ઇમામ બાકર અને ચોથા હજરત ઇમામ સાદિક, જેઓ ઇસ્લામી હિજરી વર્ષના રજબ માસની ચાંદ 22મી તારીખે આ ફાની દુનિયાને અલવિદા કરી દીધા હતા. જેથી આ દિવસની તારીખને તેઓની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આ પર્વ મનાવવામાં આવે છે અને આ તહેવારને કુંડા તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે
ખીર પૂરી બનાવી તેને માટીના કુંડામાં મૂકી તેઓને યાદ કરી સગા સંબંધીઓને અને આજુબાજુ મોહલ્લાના રહીશોને પોતાના ઘરે બોલાવી ન્યાઝ પ્રસાદી તરીકે પીરસવામાં આવે છે. ત્યારે વહેલી સવારથી કાલોલ શહેરમાં મુસ્લિમ વિસ્તારમાં કુંડાના તહેવારને લઈ ચહલ પહલ જોવા મળી, જેમાં નાના ભૂલકાઓથી લઈ મહિલાઓ વડીલો પણ એકબીજાના મકાનોમાં પ્રસાદીનો લાભ લેવા અવરજવર કરતા નજરે પડ્યા હતા. તહેવારની ઉજવણી પ્રણાલિકા ઉપર ન્યાઝ ઓર નમાઝ નામની ફિલ્મ પણ બની ચૂકી છે, જેમાં આ તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલ છે. ત્યારે કાલોલ શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલી તહેવારની સાંજ સુધી અવિરત ચાલુ રહેતો જોવા મળ્યો હતો. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, કાલોલ, પંચમહાલ. બોરુ રિફાઈ પબ્લિક સ્કૂલ ડેમાં સિનિયર, જુનિયર અને ફર્સ્ટ સેકન્ડ ક્લાસની સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓમાં ખેલ ભાવના તેમજ શારીરિક ક્ષમતાનો વિકાસ થાય તે ઉદ્દેશ્યથી કાલોલ તાલુકાના બોરુ ખાતે આવેલ રિફાઈ પબ્લિક સ્કૂલમાં આજરોજ જુનિયર, સિનિયર ક્લાસ અને ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસના બાળકોનું વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરવામાં આવી. આ રમતોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે સૈયદ તાહા, સૈયદ અબીર અને સૈયદ રિફાઈ હમઝા સાથે પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી સૈયદ શોએબ બાબાના રિફાઈ સહિત તેઓની ફેમિલી મેમ્બરની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકોની શિસ્તબદ્ધ પરેડથી કરવામાં આવી. ત્યારબાદ રમતોત્સવમાં ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસના બાળકો માટે 100 મીટર દોડ તેમજ જુનિયર, સિનિયર બાળકો માટે 50 મીટર દોડ, આઈસ્ક્રીમ દોડ, લીંબુ દોડ, સોય દોરા દોડ, સંતુલન દોડ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તેમનામાં રહેલી શક્તિઓને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, કાલોલ, પંચમહાલ. નડિયાદ ફતેપુરા રોડ પર કેનાલ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણા શહેરની શાન અને ઓળખ સમાન ઐતિહાસિક બિલાડી બાગ ખાતે આવેલું જૂનું સિટી બસ સ્ટેશન હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે. ગંભીર મુદ્દે મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ નરસિંહજી ડાભી દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખી તાત્કાલિક સુધારણા અને નવીનીકરણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. બુનિયાદી સુવિધાઓને અભાવ અને જર્જરિત હાલત પત્રમાં જણાવવામાં અનુસાર બિલાડી બાગ ખાતે દરરોજ સવાર સાંજ મોટી સંખ્યામાં વડીલો, મહિલા, બાળકોની અવરજવર રહે છે. જોકે બાગની બિલકુલ સામે આવેલું બસ સ્ટેન્ડ હાલ કાટ ખાઈ ગયેલી હાલતમાં છે. અહીંની મુખ્ય સમસ્યાઓ ત્યાં બસ સ્ટેશનની લોખંડની ખુરશીઓ સંપૂર્ણપણે તૂટી ગઈ છે અને કાટ લાગવાને કારણે મુસાફરોને ઈજા થવાનો ભય છે. ઉપરના ભાગે છાંડાની વ્યવસ્થા અસુરક્ષિત બની ગઈ છે, જેને કારણે ચોમાસા અને ઉનાળામાં મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. બસ સ્ટેન્ડની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છે અને રાત્રિના સમય પૂરતી લાઇટિંગ ન હોવાને કારણે સલામતી સામે પણ સવાલો ઊભા થયા છે. કોંગ્રેસ સમિતિની મુખ્ય માંગણીઓ છે. જયદીપસિંહ ડાભીએ આગ્રહ કર્યો છે કે બસ સ્ટેન્ડને ત્યાંથી ખસેડ્યા વિના તે જ સ્થળે નીચે મુજબના ફેરફાર કરે, કાટ ખાધેલી ખુરશીઓ હટાવી નવી મજબૂત સીટિંગ વ્યવસ્થા થાય, મુસાફરોને રક્ષણ મળે તે માટે યોગ્ય શેડ અને આધુનિક લાઇટિંગ સુવિધા પૂરી પડાય, બસ સ્ટેન્ડની આસપાસ ફ્લોરિંગ અને સફાઈની કામગીરી કરવી, સાથે જ વડીલો, બાળકોને અનુકૂળ સુવિધાઓ વિકસાવી. શહેરની પ્રતિષ્ઠાનો સવાલ છે. રજૂઆતમાં વધુમાં જણાવવામાં આવ્યું કે બિલાડી બાગ એ મહેસાણાનું ગૌરવ છે. આવા પ્રતિષ્ઠિત સ્થળ પાસે જ આ પ્રકારે જર્જરિત બસ સ્ટેન્ડ હોવાથી શહેરની છબી ખરડાઈ રહી છે. જો આ સુધારણા થશે તો મુસાફરોને આરામદાયક સુવિધા મળશે અને હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા તંત્ર આ બાબતે કેટલી ઝડપથી સકારાત્મક પગલાં લે છે. મારું નામ વિનોદ છે. હું ભાડનું કહું, મોટી કેનાલ, ફતેપુર, નડિયાદ રહું છું. આપણે તો તઈ માં બેબી છે ને નેરે મોટી કેનાલ પર સાઈડ પર તઈ રમતા હતા મારા છોકરા. આપણે તો બાઇક વાળા આવ્યો, આપણે ડ્રિંક ફૂલ કરેલો હતો અને મારી બેબીને ટક્કર મારી. તો અમે તઈથી તઈ એને લઈને દવાખાને સિવિલ હોસ્પિટલમાં આવ્યા તો ત્યાં ડોક્ટરે એને એક્સપાયર જાહેર કરી છે. આપણે બાઇક વાળા ક્યાંના હતા, શું ખબર પડી? ના, કોઈ આઈડિયા નહીં. આપણે બાઇક વાળા ના છે, R15 છે. કેટલા જણા હતા? એક સિંગલ જ હતો, એકલો જ ખરો. 2 જણ હતા. 2 જણ હતા. દારૂ પીધેલા, ફૂલ ડ્રિંક કરેલા હતા 2 જણા. કેમ નહીં ખબર પડી? એના મોં પરથી જ લાગતું હતું આપણે કે ફૂલ સ્મેલ આવતી હતી એની. બેબીનું નામ અને કયા ધોરણ પડતી હતી? બેબીનું નામ આરોબેન વિનોદભાઈ પરમાર અને જુનિયર કેજી માં ભણતી હતી. આપણે સિનિયર કેજી સંતરામ પ્રાથમિક વિદ્યાલય ગુજરાતી મીડિયમમાં. નેશનલ યુથ ડે અને સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટીની યુવા ટીમ દ્વારા હારતોરા કરવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા યુવા ટીમ દ્વારા નેશનલ યુથ ડે અને સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને હારતોરા કરી પુષ્પ અર્પણ કરી મોરબીના અને ભારતભરના યુવાનોને દેશમાંથી ભ્રષ્ટાચાર ગરીબી દૂર થાય, સારું શિક્ષણ વ્યવસ્થા થકી યુવાધન આગળ વધે તે માટે કામની રાજનીતિ સાથે જોડાઈ દેશની વિકાસગાથામાં સહભાગી થવા આહવાન કર્યું છે. આ પ્રસંગે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના યુવા ઉપપ્રમુખ પરિમલ કેલા, મહામંત્રી કિશન જોટંગિયા સાથે જ અન્ય યુવા આગેવાનો પ્રદીપ પૂજાણી, યશ સોજિત્રા અને રોનિત લવા સાથે અલ્પેશ અમૃતિયા સહિત સમગ્ર ટીમ હાજર રહી મોરબીના યુવાનોને મોરબીના વિકાસ માટે કામની રાજનીતિ સાથે જોડાઈ વિકાસગાથામાં સહભાગી થવા આહવાન કર્યું હતું. રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી. આજે નેશનલ યુથ ડે નિમિત્તે અને સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટીની યુવા ટીમે સ્વામી વિવેકાનંદજીના હારતોરા કરી અને આ દેશના યુવાનોને અને મોરબીના યુવાનોને સંદેશ આપવા માગે છે કે તમે વધારે ને વધારે સંખ્યામાં કામની રાજનીતિ સાથે જોડાઓ અને આ દેશને આગળ લઈ જાઓ. આજનો દિવસ એટલે કે 12 જાન્યુઆરી 2026નો દિવસ. આજના દિવસે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે અમારી આમ આદમી પાર્ટીની યુવા ટીમ દ્વારા મૂર્તિને હારતોરા કરીને પુષ્પ અર્પણ કર્યા અને એક એવો સંદેશ આપ્યો છે દેશના યુવાઓને જાગવું પડશે. કદાચ શરૂઆતમાં તમે 5, 7 કે 9 હશો, પરંતુ દેશના યુથ જાગ્યા તો આ દેશના ભ્રષ્ટાચાર, દેશમાંથી ભય, દેશમાંથી ક્રાઇમ, આ તમામ વસ્તુ ભગાડવા માટે, તમામ વસ્તુ અટકાવવા માટે દેશના યુવાનોને એક થઈને આગળ આવવું પડશે. ચાહે પક્ષ કોઈ પણ હોય, યુવાઓને રાજનીતિના માર્ગે આવવું પડશે. આ સ્પષ્ટ સંદેશ અમે આજના દિવસે સર્વ લોકોને આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. આજ રોજ તારીખ 12 જાન્યુઆરી 2026 સ્વામી વિવેકાનંદની 133મી જન્મજયંતિ હોય ત્યારે વિશેષ મોરબીવાસીઓને સંદેશ આપવાનો છે કે જેટલા પણ યુવાનો છે, ખાસ કરીને સ્વામી વિવેકાનંદજીનો એક સિદ્ધાંત હતો કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. એ સિદ્ધાંત ઉપર યુવાનો અત્યારે ડાયવર્ટ થાય અને ખાસ કરીને પહેલાં એવું હતું કે યુવાનોએ રાજનીતિમાં આવું ઓપ્શન હતો, પણ હવે ઓપ્શન નથી, ફરજિયાત થઈ ગયું છે. તો તમામ યુવાનો રાજનીતિમાં આવી અને સ્વામી વિવેકાનંદજીના વિચારો સાથે આગળ વધી અને એક મોરબીને આપણે અલગ લેવલે સારા કામમાં આપણે આગળ વધીએ, કામની રાજનીતિમાં આગળ વધીએ એવી સર્વ લોકોને વિનંતી છે. તમામ જેટલા પણ યુવાનો આ સોશિયલ મીડિયાના માધ્યમથી જે અમારી આમ આદમી પાર્ટીની યુવા ટીમને જોઈ રહી છે, તમામ યુવાન મિત્રોને વિનંતી છે કે તમામ અમારી સાથે જોડાય અને આવનારા દિવસોમાં આપણે એક સાથે મળીને મોરબીના વિકાસના કાર્યોમાં સાથે રહીને આપણે આગળ વધીએ તેવી તમામ લોકોને વિનંતી છે. જય હિન્દ, વંદે માતરમ. દાહોદમાં ZPL ટુર્નામેન્ટમાં સરદાર પટેલ 11 ટીમ વિજેતા બની. દાહોદ શહેરની સિટી ગ્રાઉન્ડ ખાતે રમાયેલી સિંધુ શક્તિ સંગઠન ZPL ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન થયું છે. ફાઇનલમાં રસાકસી ભર્યા મુકાબલામાં સરદાર પટેલ 11 ટીમે બાજી મારી વિજેતાઓનો તાજ પોતાના નામે કર્યો છે. દાહોદમાં રમતગમત પ્રત્યે યુવાનોમાં ઉત્સાહ વધ્યો અને સમાજમાં પ્રતિભાશાળી ખેલાડીઓ સ્ટેટ કે નેશનલ લેવલ સુધી પહોંચી શહેરનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુ સાથે અવારનવાર વિવિધ ખેલ સ્પર્ધાઓ યોજાતી હોય છે અને તાજેતરમાં જ સાંસદ ખેલ સ્પર્ધામાં યુવાઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યા બાદ હવે સિટી ગ્રાઉન્ડ ખાતે સિંધુ શક્તિ સંગઠન દ્વારા આયોજિત ZPL ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુવાનોનો ભારે જોશ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી સિટી ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં રવિવારનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો હતો. ફાઇનલ મેચમાં બે મજબૂત ટીમો સામસામે ટકરાઈ હતી અને આ રસાકસી ભર્યા મુકાબલામાં અંતે સરદાર પટેલ 11ની ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો. મેચના અંતે વિજેતા બનેલી સરદાર પટેલ 11 અને રનર્સઅપ ટીમને સમાજના મહાનુભાવોના હસ્તે આકર્ષક ટ્રોફી એનાયત કરવામાં આવી. આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં ખેલદિલીની ભાવના કેળવણી ભવિષ્યમાં તેઓ ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે તે માટે પ્રોત્સાહિત કરવાનો રહ્યો છે. रिपोर्टर अजय सांसी, वात्सल्यम समाचार, दाहोद. सिंधु शक्ति संगठन द्वारा आयोजित ZPL क्रिकेट टूर्नामेंट का आज समापन हुआ है और इस टूर्नामेंट का सफल आयोजन करने के लिए हमको समस्त सिंधी समाज द्वारा बहुत प्रोत्साहन मिला है और सहयोग मिला है. हम पूरे सिंधी समाज का इसके लिए आभार व्यक्त करते हैं और हमको यह टूर्नामेंट को इस लेवल पे लाने के लिए हमारे स्पॉन्सर समाज के जो भाई है उन्होंने अच्छे से अच्छा सहयोग किया. इसके लिए हम यह टूर्नामेंट का इतना अच्छा आयोजन कर पाए और जो टीमें खेल दिले से खेली, अच्छा परफॉर्म किया, इसके लिए हम सभी खिलाड़ी मित्रों का भी आभार व्यक्त करते हैं और खासकर हमारे दाहोद सिंधी समाज के जो बच्चे अपने ब्राइट फ्यूचर के लिए
बड़ौदा, अहमदाबाद और सूरत सेट हुए, वो भी स्पेशल ये टूर्नामेंट खेलने के लिए दाहोद आए थे। हम खासकर उन बच्चों का भी खूब तहे दिल से धन्यवाद व्यक्त करते हैं। आयो लाल सबाई चो प्रकाश प्रीतमानी। છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આપ ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાનીમાં યોજાયેલી પરિવર્તન સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી। છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આજે આમ આદમી પાર્ટીની એક ભવ્ય પરિવર્તન સભા યોજાઈ હતી। પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ હાજરી આપી। કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। જનતાએ છોટાઉદેપુરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પરિવર્તનના સંકેત આપી દીધા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કાર્યક્રમ બાદ ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે આજે કવાંટમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં સ્વયંભૂ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। તારીખ 8 જાન્યુઆરીના રોજ કેબિનેટ મંત્રી નરેશ પટેલ, પૂર્વ મંત્રી ગણપત વસાવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સહિત તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યા હતા। એમણે કહ્યું કે કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ આંબા ડુંગરમાં જે GMDCનો પ્રોજેક્ટ છે એમાં 28 ગામોની જમીન સંપાદિત કરવાનું ગેજેટ નોટિફિકેશન ભાજપ સરકારે જાહેર કર્યું છે। ભાજપના નેતા નરેશ પટેલને હું પૂછવા માંગુ છું, તમે ખોટી અને પાયાવિહોણી વાતો કરી રહ્યા છો, એ કેટલું વ્યાજબી છે? તમારી સરકારે NTPC સાથે હાઇડ્રો પ્રોજેક્ટ સાથે માટે જે MOU કર્યા છે એમાં પણ 18 ગામ જાય છે અને તમે કહી રહ્યા છો કે એવા કોઈ પ્રોજેક્ટની મંજૂરી નથી કરવામાં આવી, તો આ તમારી સરકારે MOU કેમ કર્યા અને એના સર્વે કેમ કરવામાં આવ્યા? તો ભાજપના નેતાઓ આ રીતે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। જે કવાંટ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ, ત્યારે આ સભામાં કોઈ પણ જાતની વ્યવસ્થા વગર સ્વયંભૂ હજારો લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને પોતાની અનેક રજૂઆતો અમારી સમક્ષ મૂકી છે। ત્યારે તારીખ 8/1/2026ના રોજ 2 દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સાંસદ અને તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો કર્યા હતા। એમણે કીધું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપી નથી। ત્યારે જે રેરર પ્રોજેક્ટ છે, જે આંબા ડુંગરમાં GMDCનો પ્રોજેક્ટ, જેમાં 28 જેટલા ગામોને સંપાદિત, એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ, આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 25 સપ્ટેમ્બર 2020ના રોજ પાડ્યું છે। એમાં જે રેરર પ્રોજેક્ટમાં 28 જેટલા ગામો જાય છે, ત્યારે નરેશભાઈ પટેલ, તમે એક સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયાવિહોણી ખોટી વાત કરો, લોકોને જૂઠી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો, તો કેટલું વ્યાજબી છે? અને એ જ પ્રકારે તમે NTPC સાથે તમારી સરકારે હાઇડ્રો પ્રોજેક્ટ માટે MOU કર્યા છે, એમાં 18 ગામ જાય છે, ત્યારે એ પ્રોજેક્ટની પણ તમે કહો છો કે એવી કોઈ પ્રોજેક્ટ નથી થયા, તો આ MOU તમારી સરકારે કેમ કર્યા અને એનું સર્વે કેમ કર્યું? એમના સર્વે માટે કેમ તમે પોલીસને, કલેક્ટરને, SPને મોકલ્યા? એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે, જેના આક્રોશથી આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો, વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે। આમ આદમી પાર્ટી હર હંમેશ આ લોકો સાથે છે। એમના માટે અમે વિધાનસભામાં પણ બજેટ સત્રમાં આ મુદ્દો અમે ઉઠાવવાના છે। એને સરકાર તાત્કાલિક ધોરણથી એરર પ્રોજેક્ટ GMDC આંબા ડુંગરનો પણ રદ કરે, હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડીનો પણ રદ કરવામાં આવે, એ અમારી સ્પષ્ટ માંગણી છે। રદ કરવા માત્ર મૌખિક નહીં, એનો શ્વેતપત્ર પણ બહાર પાડે સરકાર, એવી અમારી માંગણી છે। અને આવનારા દિવસોમાં એક પણ ઇંચ જમીન અમારા આદિવાસીઓની વિકાસના નામે અમે આપવાના નથી। અને ભારતીય જનતા પાર્ટી, તમે જોયું હશે સભામાં બધા જ નેતાઓએ, તમારી ભાજપની સરકારે 30 વર્ષમાં શું કર્યું? કેમ નળમાંથી પાણી નથી આવતું? કેમ મનરેગામાં રોજગારી બંધ છે? કૌભાંડ કેમ થયું? નકલી કચેરી કેમ પકડાઈ? નકલી અધિકારીઓ કેમ પકડાયા? તમારે આજે 73 ની જમીનોમાં કેમ કૌભાંડ થયા છે? એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી। તુરખેડામાં આજ દિન સુધી રોડ નથી બનતો, અહીંયા આંગણવાડીઓ નથી, શાળામાં ઓરડા નથી, એક પણ નેતાઓએ એની વાત કરી નથી। અને માત્ર ને માત્ર ચૈતર વસાવા આવે છે, લોકોને ગેરમાર્ગે દોરે, ગુમરાહ કરે, એવા બધા જ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે। ત્યારે હું એ નેતાઓને કહેવા માંગુ છું, તમે પણ આદિવાસી સમાજ સાથે ઉભા રહો, અમે પણ તમારા વખાણ કરીશું।
તમે આદિવાસી સમાજના પ્રશ્નો માટે કેમ વિધાનસભામાં બોલતા નથી? કેમ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે નથી બોલતા? કેમ જાતિના દાખલા માટે નથી બોલતા? નર્મદાનું પાણી મળે તેના માટે કેમ તમે બોલતા નથી? માત્ર ને માત્ર પક્ષના ગુલામ તરીકે કામ કરવાની જે એમની ટેવ છે, ત્યારે જનતા હવે જાગી ગઈ છે. ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને નગરપાલિકા લડવાની છે અને સ્વતંત્ર લડીને પૂર્ણ બહુમતીથી આવનારા દિવસોમાં સત્તામાં આવવાની છે. અને આવા તમામ પ્રોજેક્ટો અમે જળમૂળથી ગામ સભાઓમાં પણ, તાલુકા પંચાયતોમાં પણ અને જિલ્લા પંચાયતોમાં પણ એના નામંજૂરના ઠરાવો અમે કરાવવાના છે. સાહેબ, મહેશ વસાવા કહે છે કે ચેતર વસાવા જુઠ્ઠો છે, મારા ડેટા ચોરી ગયો હતો, એવા ગંભીર આક્ષેપો તમારા પર લગાવ્યા છે, તો શું કહેશો? મહેશભાઈ વસાવા આના પહેલા ભાજપમાં હતા. ભાજપની આખી સરકાર, પોલીસ એમની છે અને એવા કેવા સિગરેટ ડેટા હશે ભાઈ, મને તો કંઈ ખબર નથી. અને એવી કોઈ સિગરેટ ડેટાની વાત હોય તો કરો ફરિયાદ મારા પર, લીગલી નોટિસ આપો, જવાબ આપીશું. એટલે આ બધી પાયા વિહોણી બાબતો છે. હમણાં નર્મદામાં મોદીજી આવ્યા, 100 કરોડ રૂપિયાનો ખર્ચો કરી ગયા. એ 100 કરોડ રૂપિયા આદિજાતિ વિકાસના બજેટમાંથી વપરાયા છે. એટલા 100 કરોડ રૂપિયામાં તો ગાંધીનગરમાં આલિશાન અમારા આદિજાતિ બાળકો માટે સંકુલ બની જતું. એમાં અમારા બાળકો તૈયારી કરતા, પોલીસ બનતા, એન્જિનિયર બનતા, આઈએએસ બનતા, આઈપીએસ બનતા. એની જગ્યાએ 2.5 કલાકમાં મોદી સાહેબ આવ્યા અને 100 કરોડનો ધુમાડો કરીને આદિજાતિના જતા રહ્યા. એમાં તો કેટલા લોકો આજે અમારી કારકિર્દી બનાવતી. તો આ પ્રકારના પ્રજાના પૈસે પ્રોગ્રામો કરવાના અને એ પ્રોગ્રામોમાં અમારા વિરુદ્ધ ભાષણો કરવાના એ કોઈ વ્યાજબી નથી. આજે લોકોને મુદ્દાથી ગેરમાર્ગે દોરવાનું કામ, ધ્યાન બીજી જગ્યાએ દોરવાનું કામ ભારતીય જનતા પાર્ટી હોય કે આવા કોંગ્રેસના મહેશભાઈ જેવા નેતાઓ કરે છે. મહેશભાઈ જુઠ્ઠા છે તમારા પર જે આક્ષેપ કેબિનેટ મંત્રી સહિત જે તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, જે પદાધિકારીઓ હતા, તેઓએ ચેતર વસાવાને મસીહા બની અને લોકોને ગુમરાહ કરી રહ્યા છે, તેવો આક્ષેપ કરી રહ્યા. શું કહેશો? ચૈતરભાઈ એક સામાન્ય પરિવારમાંથી રાજનીતિમાં આવેલા છે. અહીંયા મંચસ્થ બધા જ લોકો, અમારી કોઈ પેઢી દર પેઢીની રાજનીતિ નથી. જેટલા પણ લોકો ભાજપ અને કોંગ્રેસમાં છે એ પોતાને એવું સમજે છે કે અમારે બાપ દાદાઓની આ જાગીર છે, પેઢી છે, એટલે અમે જ અમારા પેઢી દર પેઢી અમે ધારાસભ્ય, સાંસદ બનતા જઈશું. પણ અમે હવે નવો ચીલો પાડ્યો છે. આ યુવાનો બધા હવે તાલુકા, જિલ્લા અને ધારાસભ્યમાં લડવાના છે અને એ લોકોની સત્તા જવાની છે. એના ડરથી આજે ચૈતર વસાવા વિશે એ લોકો એલફેલ બોલે છે. પણ જનતા ખૂબ સારી રીતે જાણે છે, લોકશાહીના ઢબે આવનારી તાલુકા, જિલ્લા પંચાયતોમાં એમને જવાબ મળી જવાનો. સુખરામભાઈ રાઠવા એવું આક્ષેપ લગાવી રહ્યા છે કે ચેતરભાઈ આદિવાસી નેતા તો છે, પરંતુ આ પાર્ટી ભારતીય જનતાની બી ટીમ છે. આ બાબતે આપનું શું કહેવું? જો ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોય ને તો અમે દર વર્ષે અમને જેલ ના થાય, અમારા પર 19 જેવા કેસ ના થાય, અમારા બધા લોકો પર કેસો ના થાય. આજે તમે કોંગ્રેસનો એક નેતા બતાવો જેને જેલ થઈ હોય, બતાવો તમે. ગઠબંધન તો અમારું કોંગ્રેસ સાથે હતું. ભરૂચ લોકસભામાં કેમ મને મદદ ના કરી ભાઈ? વિસાવદરમાં ગોપાલભાઈ સામે કેમ ઉમેદવાર ઉતારવો પડ્યો? તો વાત માત્ર ને માત્ર ત્રીજો મોરચો ચાલવા દેવામાં આવે નહીં એની છે. 5 વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય બને, 5 વર્ષ ભાજપના. બધા વેવાઈ વટુલાવાળા છે, બધા એકબીજાના જમાય છે અને એકબીજા મામા ભાણિયા છે. એટલે બધાને પોતાની સત્તા જવાની છે, એના ડરથી આજે ચૈતરભાઈને ટાર્ગેટ કરે છે. પણ ચૈતરભાઈ પ્રમાણિક છે, નિષ્ઠાવાન છે અને લડશે. છેલ્લા શ્વાસ સુધી આદિવાસી સમાજનો અવાજ બનશે અને અમે આદિવાસી સમાજના અધિકારો અપાવીને રહીશું. તમે તમારા ભાષણની અંદર કેબિનેટ મંત્રીએ સાપુતારામાં જમીન લીધી, ભાગીદારી કરીને વાત કરી છે. કયા મંત્રી છે, એમનું નામ શું છે અને ક્યાં ક્યાં ભાગીદારી કરી છે? ગુજરાત આદિજાતિ મંત્રી, પૂર્વ વન મંત્રી, આદિજાતિ મંત્રી. તમે સાપુતારા જાઓ, હોટલોના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ. બોમ્બેમાં જાઓ, રિસોર્ટો હોટલોના નામ જોઈએ તો મારી પાસે લઈ જાઓ. કોસંબા જાઓ, ત્યાં જ્વેલર્સના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ. કરોડો રૂપિયાના આસામી બનીને આજે બેઠા છે ને અમારા બાળકોના આજે આંગણવાડી નથી બની. કરોડો રૂપિયાના ભાજપના લોકોના બંગલાઓ બની ગયા, અમારા બાળકોની શાળા નથી બની. અમારા યુવાનો ભણી ગણીને આગળ આવ્યા ત્યારે એમને પેપર ફૂટી ગયું, નોકરી નથી મળી અને અમારા યુવાનોને એ લોકો ગેરમાર્ગે દોરે છે. એટલે જ્યારે પણ અમારી સરકાર બનશે અમે તમામ વિગતે અમે તપાસ કરાવીશું અને એવા તમામ નેતાઓને જેલ ભેગા પણ અમે કરીશું. છોટાઉદેપુર જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જે છે એનો લીડરશીપ કોને સોંપવામાં આવશે? છોટાઉદેપુર જિલ્લામાં અમારા નેતૃત્વની અંતર્ગત લોકસભાના ઇન્ચાર્જ મુકેશભાઈ બારિયા છે, જિલ્લાના પ્રમુખ રાધિકા રાઠવા છે, અમારા રાજેશભાઈ લગામી છે, આજે પરેશભાઈ રાઠવા જોડાયેલા છે અને અમારા ભંગિયા રાઠવા, નવસિંહભાઈ રાઠવા, અમારા બધા સરપંચો
ખૂબ લોકો માટે બોલે છે, લોકો માટે લડે છે, લોકોના સુખ દુઃખમાં સહભાગી બને છે. બધા જ લોકોના નેતૃત્વમાં અમે ચૂંટણી લડવાના છે. અમારી ચૂંટણીમાં અમારી પાસે દારૂ નથી, પૈસા નથી, અમારી પાસે કરોડોના મંડપો બનાવવાના પૈસા નથી, કરોડોના સમોસાના પૈસા નથી, ટોયલેટોના પૈસા નથી. અમારી ચૂંટણી અમારી જનતા સ્વયંભૂ લડવાની છે અને અમારી જનતા અમને જીતાડીને તાલુકા જિલ્લામાં અમારા લોકોને સત્તા આજે કેટલા લોકો જોડાયા? આજે કેટલા લોકો જોડાયા? કંપની ચેતરભાઈને ફંડિંગ કરે છે તેવું મહેશભાઈ વસાવાએ ગઈકાલે આક્ષેપ કર્યો છે. શું કહેશો? મહેશભાઈ નવરા છે. દાહોદમાં જોડાવા ગયા 5 લોકો નહોતા એમની સાથે. બીટીપીના ચાલુ ધારાસભ્ય હતા ચૈતર વસાવા સામે 2022માં લડ્યા હતા. નોટા કરતા ઓછા મત મળ્યા છે. 3000 મત મળ્યા છે. એમની સામે થોડું મારે નિવેદન કરવાનું હોય? હા, એમણે મારી સાથે ડિબેટ કરવાની હોય તો ભાજપના બધા જ લોકો આવી જાય ડિબેટમાં. હું તૈયાર છું. કોંગ્રેસના બધા નેતા આવી જાય, તૈયાર છું. 50 વર્ષનું શાસન કોંગ્રેસે બી કર્યું છે. 30 વર્ષથી ભાજપ પણ સરકારમાં છે. આવો મેદાનમાં ડિબેટ કરીએ આપણે, કાં વાંધો છે? ભાજપના પૂર્વ આદિજાતિ વન મંત્રી જેણે અહીંયા આવીને ભાષણ કર્યું છે ચૈતર વસાવાનું. આવનારા દિવસોમાં જેણે આદિવાસીના ખોટા પ્રમાણપત્ર ખોટા લોકોને આપ્યા છે, આવનારા દિવસોમાં કોસંબા હોય, સુરત હોય, જેટલા જ્વેલર્સમાં એમની ભાગીદારી છે, જેટલા સાપુતારામાં એમના રિસોર્ટ અને હોટલો મોટલો છે, બોમ્બેમાં દીવ દમણમાં હોટલો મોટલો છે, 27માં અમારી સરકાર બને છે, એવા બધા જ નેતાઓની ઇન્કવાયરી અમે સાહેબ, નામ તો બોલો, નામ તો બોલો. કોણ છે માજી મંત્રી? એ તમને ડિટેલમાં આપું છું. અઠવાડિયું થોભો. આજે ખાલી ટ્રેલર છે. પિક્ચર હવે બીજી મીટિંગમાં તમને બતાવી દઈશું. સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું. જો તમે અમને યુટ્યુબ પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને ફેસબુક પેજ પર નિહાળતા હો તો પેજને લાઇક કરો. નમસ્કાર.